નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 31 ઓગસ્ટ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય રમત દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યો? તો 29 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. આપણને બધીને ખ્યાલ છે. તો મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની થોડીક વાત કરી લઈએ. રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ મહાન હોકી ખેલાડીમાંના એક મેજર ધ્યાનચંદ જન્મ જયંતિને યાદ કરીએ છીએ. રાષ્ટ્રીય રમત દિવસ દર વર્ષે 29 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે, જેનો હેતુ રમતગમત અને શારીરિક પ્રવૃત્તિનું મહત્વ પર ભાર મૂકવો અને ભારતીય હોકી મેજર ધ્યાનચંદના વારસાને માન આપવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. એક ઘંટ એક ખેલ કા મેદાનની થીમ સાથે આ દિવસ આપણે ઉજવી રહ્યા છે, તો ખાસ યાદ રાખવો આ દિવસ. જ્યારે મેજર ધ્યાનચંદની થોડીક વાત કરીએ, જેનો જન્મ પ્રયાગરાજમાં થયો હતો. તેમણે 1928ના એડમેસ અને 1932ના લોસ એન્જલ્સ, 1936ના બર્લિન સમર ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યા હતા. મુખ્ય ભૂમિકા હતી. 1956માં પદ્મ વિભૂષણ અને એકમાત્ર હોકીના ખેલાડી જેને આ માન સરકારના સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી હોય એવું માન મળ્યું હતું. અને 2021થી મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડને જેને કહેવામાં આવે છે, એ પહેલાં મેજર ધ્યાનચંદ તો નહોતું કહેવાતું, રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ખેલ રત્ન પુરસ્કાર કહેવાતો હતો. એ 2021થી મેજર ધ્યાનચંદ ખેલ રત્ન તરીકે ઓળખવામાં આવે છે. તો આવા પોઈન્ટો યાદ રાખવા અને અગાઉની ઘણી એક્ઝામમાં પૂછાઈ ગયા છે, તો મહત્વના. ત્યારબાદ કેન્દ્રીય મંત્રીમંડળે પીએમ સ્વનિધિ યોજનાને પુનઃગઠનને મંજૂરી આપી. આ શરૂ ક્યારે કરવામાં આવી હતી આ યોજના, એમ પૂછ્યું છે. તો 1 જૂન 2020ના રોજ આ યોજના શરૂ થઈ હતી. તો કેન્દ્રીય મંત્રીમંડળે આજે પ્રધાનમંત્રી શહેરી વિક્રેતાઓની આત્મનિર્ભરતા નિધિ એટલે પીએમ સન્માન નિધિ યોજના પુનઃગઠનને મંજૂરી આપી. જે મંત્રીમંડળ 31 ડિસેમ્બર 2024થી વધુ ધિરાણ અવધિ લાંબાની મંજૂરી માટે માન્યતા મળી અને ધિરાણ અવધિ હવે 31 માર્ચ 2030 સુધી લંબાવવામાં આવી છે. આ યોજના માટે કુલ ખર્ચ 7,332 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, તો એ પણ યાદ રાખવું. પીએમ સ્વનિધિ યોજનાની વાત કરીએ, અને લોન્ચ 1 જૂન 2020માં થયું હતું. મંત્રાલય તો કે ગૃહ અને શહેરી બાબતોનું શહેરીકરણ મંત્રાલય છે ને, એના અંતર્ગત આવે છે. આનો હેતુ તો આ યોજના કોવિડ-19ના સમયગાળા દરમિયાન શહેરી વિક્રેતાઓના રસ્તાના દર લોન આપવામાં આવે છે. એના ટૂંકમાં લારીવાળાને લોન આપવા માટે આ યોજના છે, જેઓ ફરીથી પોતાનું કામ શરૂ કરી શકે એના માટે. અને આમાં લોન આપવામાં આવે છે. જે શહેરી વિક્રેતા 3 વખત લોન લઈ શકે છે. પહેલા વખત 15,000ની, પહેલાં 10,000 હતી. બીજી વખત 25,000ની, પહેલાં 20,000 હતી. ત્રીજી વખત 50,000ની, એમાં કોઈ ફેરફાર નથી, એ 50 હશે. તો પહેલાં આવી રીતના હવે પુનઃગઠન કરીને પાછી મંજૂરી આપી દીધી અને 2030 સુધી લંબાવવામાં આવી છે. તો આવા મહત્ત્વના પોઈન્ટો યાદ રાખવા. ત્યારબાદ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઉર્જિત પટેલની નિમણૂક કરવામાં આવી છે. જો આવા પ્રશ્ન આવે તો કે હા આવે. IMFનું ફૂલ ફોર્મ પૂછાઈ ગયું. આ ગઈ PSI છે ને 2025ની પૂછાઈ ગયું. તો આવા પ્રશ્ન આવી શકે, તો યાદ રાખવું. તો કર્મચારી મંત્રાલયના આદેશ મુજબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના એટલે કે IMFના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અને મંત્રીમંડળની આ નિયુક્તિની સમિતિએ આદેશ આપ્યો. પટેલ 3 વર્ષ માટે IMFના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા છે, એને મંજૂરી આપી દીધી. ઉર્જિત પટેલ જે અગાઉ RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 24મા ગવર્નર તરીકે સેવા આપી ચૂક્યા હતા. હાલ નિવૃત્ત છે, એટલે IMFમાં જોડાયા છે, તો યાદ રાખવું. IMFની વાત કરીએ, જેનું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ થાય છે. એની રચના 1 જુલાઈ 1944માં થઈ હતી. 191 સભ્ય છે. છેલ્લો લિકસ્ટાયર બન્યો હતો. મુખ્ય મથક વોશિંગ્ટન DCમાં છે. MD તો કે ક્રિસ્ટાલિન જ્યોર્જિવા છે. અને પ્રથમ ભારતીય MD તો કે ગીતા ગોપીનાથ હતા, જેને રાજીનામું આપી દીધું હાલમાં જ. વર્લ્ડ ઇકોનોમી ફોરમ આઉટલોટ રિપોર્ટ, વૈશ્વિક નાણાકીય સ્થિરતા અહેવાલ અને ફિટનેસ મોનિટરી રિપોર્ટ આ રિપોર્ટો બહાર પાડે છે. તો ખાસ એટલી માહિતી હોવી જોઈએ આપણી મેરે IMF વિશે. ત્યારબાદ કેનેડામાં ભારતીય નવા હાઈ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો દિનેશ કે પટનાયકની નિમણૂક થઈ છે આ પદ માટે.
તો રાજદ્વારી તણાવ વચ્ચે નવી દિલ્હીએ ઓટાવામાં તૈનાત તેના હાઈ કમિશનર સંજય કુમાર વર્માને અને અન્ય વરિષ્ઠ રાજદ્વારીઓને પાછા ખેંચી લીધા હતા. આપણને ખબર હશે 2023માં શું ઘટના થઈ હતી. લગભગ 9 મહિના પછી ભારતે ગુરુવારે કેનેડા માટે નવા રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે, જેનું નામ દિનેશ કે પટનાયક છે. તો ખાસ એ પણ યાદ રાખવું. અને ભારતમાં કેનેડાએ રાજદૂત નિયુક્ત કર્યા છે ક્રિસ્ટોફર સ્કૂટર. તો ખાસ એ માહિતી પણ નોંધવી. તો બંનેના હાઈ કમિશનરો યાદ રાખવા. કેનેડાની વાત કરીએ, કેપિટલ ઓટાવા, ચલણ તો કે કેનેડિયન ડોલર અને પીએમ માર્ક કાર્ન છે. તો ખાસ આ માહિતી નોંધી લેવી. ત્યારબાદ ઓણમ 2025, જે કેરળ રાજ્યભરમાં ઓણમનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે, એટલે કે ઓણમની શરૂઆત થઈ ગઈ. ઓણમ 2025 તે તહેવાર મહાન બલિ અને ભગવાન વિષ્ણુના વામન અવતારનું સ્વાગત કરે છે. જે મલયાલમ કેલેન્ડર મુજબ ઓણમ તહેવાર સિગર મહિનામાં ઉજવવામાં આવે છે. અને આ કેલેન્ડર મુજબ સિગર મહિનો મલયાલમ કેલેન્ડરનો પ્રથમ મહિનો માનવામાં આવે છે, જે ઓગસ્ટથી સપ્ટેમ્બરની વચ્ચે આવે. આ વર્ષના ઓણમ 2025 જે તહેવાર 24 એટલે કે એને પ્રથમ ઓણમ કહેવાય, અને ઓગસ્ટથી સેટ 5 સપ્ટેમ્બર એટલે કે એને તિરુઓણમ કહેવાય. એટલે શરૂઆત અને પૂર્ણના બંને દિવસો છે એ સુધી ઉજવવામાં આવશે. તો ખાસ આ માહિતી યાદ રાખવી. કેરળમાં ઉજવાય. ભારતમાં કાર્બન ઉત્સર્જન વેપાર પ્રણાલી લાગુ કરવા માટે કયા મંત્રાલયે રાષ્ટ્રીય નિયુક્ત સત્તામંડળની સ્થાપના કરવાને મંજૂરી આપી દીધી? તો વન, પર્યાવરણ, આબોહવા મંત્રાલય છે ને, એને મંજૂરી આપી દીધી. તો પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે ભારતમાં કાર્બન ઉત્સર્જન વેપાર પર લાગુ થતા રાષ્ટ્રીય નિયુક્ત સત્તામંડળની સ્થાપના કરી. જે 2015માં પેરિસ કરાર કલમ 6 હેઠળ એનડીએ એક ફરજિયાત આવશ્યકતા છે અને આ આંતરરાષ્ટ્રીય કાર્બન વેપાર માટેનું માળખું પૂરું પાડશે. એનડીએ એટલે કે જે આપણે નેશનલ નિયુક્ત સત્તામંડળ, જેનું કાર્ય ઉત્સર્જન ઘટાડવાનું છે, યુનિટ ટ્રેન્ડિંગ માટે પ્રવૃત્તિઓની ભલામણ કરવી, કાર્બન ઉત્સર્જન ઘટાડી પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવું, મંજૂરી આપવી અને ભારતના ટકાઉ લક્ષ્ય અને જે રાષ્ટ્રીય પ્રાથમિકતા અને દેશની વરિષ્ઠ માપદંડો સાથે સુરેખિત અને સુનિશ્ચિત કરવાનું છે. તો ખાસ આ સત્તામંડળ ભારત સ્થાપી રહ્યું છે. અને ભારતનું કયું મંત્રાલય? તો પર્યાવરણ, વન, આબોહવા મંત્રાલય. એના મંત્રી કોણ છે એ તમારે કોમેન્ટ કરવાની છે. ત્યારબાદ કયા રાજ્યએ સરકારે માર્ગ સલામતીને પ્રોત્સાહન આપવા માટે નો હેલ્મેટ નો ફ્યુચર અભિયાન શરૂ કર્યું છે? તો ઉત્તર પ્રદેશે આ અભિયાન શરૂ કર્યું છે. તો ઉત્તર પ્રદેશ સરકારે માર્ગ સલામતીને પ્રોત્સાહન આપવા માટે એક માહિતીની ઝુંબેશના ભાગરૂપે નો હેલ્મેટ નો ફ્યુચર શરૂ કર્યું. જે પેટ્રોલ પંપ હેલ્મેટ ન પહેરનારને 2 વ્હીલ સવારોને ઈંધણ આપવાનો ઇનકાર કરશે. આ અભિયાનનું નેતૃત્વ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા માર્ગ સલામતી સમિતિ સાથે સંકલિત કરી અને લોન્ચ કરવામાં આવ્યું છે. પોલીસ, પરિવહન અને મહેસૂલી જેવા જિલ્લા વહીવટીના અધિકારીઓ માટે મોટર વાહક અધિનિયમ 1980 હેઠળ આ પ્લાનિંગ શરૂ કરવામાં આવ્યું છે. તો ખાસ આ અધિનિયમ પણ યાદ રાખવો, 1988નો. ત્યારબાદ ભારતે વિશ્વ તીરંદાજી યુવા ચેમ્પિયનશિપમાં કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે? કેટલા ગોલ્ડ મેડલની વાત છે? ટોટલ તો 8 મેડલ જીત્યા, એમાં 4 ગોલ્ડ છે. તો એ પણ યાદ રાખવું. તો કેનેડામાં વિનીપેગમાં આયોજિત 14મી વર્લ્ડ તીરંદાજી યુથ ચેમ્પિયનશિપ 2025માં ભારતે નોંધપાત્ર પ્રદર્શન કર્યું, જેમાં કુલ 8 મેડલ જીત્યા છે. 4 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ. સિકિતા તાથીપાની અંડર 21 મહિલા કમ્પાઉન્ડ કેટેગરીમાં ઐતિહાસિક પ્રથમ ગોલ્ડ જીત્યો. અને ભારતીય ગોલ્ડ અને સર્વરી સેન્ડિંગ અંડર 18 જે મહિલા સ્પીકર નાણાકીય વિજેતા સાથનો સમાવેશ થાય છે. ખાલી કેટલા મેડલ છે એ યાદ રાખજો, નામનો યાદ રહી તો વાંધો નહીં. ભારતીય પુરુષ અંડર 18 અને અંડર 21 કમ્પાઉન્ડ ટીમે ગોલ્ડ મેડલ જીત્યા છે. તો આ ગોલ્ડની પણ વાત કરી નાખી. ટોટલ 8 મેડલ, એમાં 4 ગોલ્ડ છે, એટલું યાદ રાખવું. મેડલ ટેબલમાં ભારત સાઉથ કોરિયા પછી બીજા ક્રમે છે. અને વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપની વાત કરીએ, પ્રારંભ 1991માં એટલે કે પહેલી આવૃત્તિ ત્યાં યોજાઈ હતી. હાલની તો કે 2023ની આવૃત્તિ છેલ્લે આયર્લેન્ડમાં યોજાઈ હતી અને હાલ કેનેડામાં યોજાઈ. તો એ માહિતી પણ યાદ રાખવી. ત્યારબાદ કયો દેશ એટલાન્સ સર્વે ટેલિસ્કોપે 3I એટલાન્સ ધૂમકેતુ શોધ્યો છે? તો સિલ્લીનું જે ટેલિસ્કોપ છે ને અહીંયા શોધ્યો છે. તો નાસાના ભંડોળ દ્વારા પૂરું પાડવામાં આવેલ રિયો હાર્ડોટ સિલ્લીમાં સ્થિર એટલાન્સ એટલે કે એસ્ટોઇડ ટેરિટોરિયલ ઇમ્પેક્ટ લાસ્ટ એટલેક સિસ્ટમ જે સર્વે ટેલિસ્કોપે ધૂમકેતુ 3I એટલાન્સ શોધી કાઢ્યો અને અત્યાર સુધી માનવ દ્વારા શોધાયેલો ત્રીજો ઇન્ટરનેટ પદાર્થ છે. પહેલાં તો જે ઇન્ટરનેટ પદાર્થ એટલે હું એ જોઈ લઈએ. તો આ એ પદાર્થ જે સૌરમંડળની બહાર બીજા તારામંડળ છે
જે ભ્રમણ કક્ષા અતિ પલાવ હોય છે, જેનો અર્થ એ છે કે તેઓ ફક્ત મુસાફરી જ કરે અને ક્યાંય પાછા ફરતા નથી. ટૂંકમાં જે દોડ્યા કરે ને એ ટાઈપના તારા. પહેલું 2017માં શોધ્યું હતું અને બીજું 2019માં. એના નામ કંઈક આ બહુ ભારી ભારી આ ટાઈપના છે. નવું શોધાયેલું યાદ રાખજો, પહેલું ને બીજું ગોલી મારો. સિલીની વાત કરીએ, કેપિટલ સિન્ચોયાંગો છે. સલણ તો કે સિલિયન પેસો છે. તો ખાસ આ બેઝિક માહિતી તો આવડવી જ જોઈએ. ત્યારબાદ દિલ્હી અને ઓસ્ટા મોબાઈલ આગળ વધારવા માટે દોસ્તી પહેલ શરૂ કરી. તો ભારત અને નોર્વેની રાજધાનીઓ વચ્ચે દિલ્હી ઓસ્ટા સ્માર્ટ ટ્રાન્સપોર્ટ ઇનોસિએટિવ, એને દોસ્તી એનું ફૂલ ફોર્મ છે, ભાગીદારી જાહેરાત કરવામાં આવી. ઇન્ડિયા ક્લાસ ટ્રાન્સફોર્મટ સમિટ 2025ના અનાવરણ કરાયેલ આ સહયોગનો હેતુ મોબાઈલ સોલ્યુશન આપવાની પ્રક્રિયાને વેગ આપવાનો છે. આનો ઉદ્દેશ્યની વાત કરીએ તો આપણે જોઈ જાય એ ટાઈપનો છે. ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવું. દિલ્હીમાં ત્રીજું ભારતનું સ્વસ્થ પરિવહન સમિટ યોજાયું હતું ને, ત્યારે આની જાહેરાત કરી હતી અને ભારત અને નોર્વે વચ્ચે આના સહયોગ થયા. દોસ્તી પહેલ શરૂ થઈ. બસ એટલું જ યાદ રાખવાનું છે આમાં પણ. તો આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો. ચેનલ પર પ્રથમ વખત જોડાયા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી ચેનલને અને ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. ડેલીની પીડીએફ ક્વિઝ મટીરિયલ માટે એક સારી એવી કોમેન્ટ કરી દેવી, વધારે સરસ લાગ્યો હોય તો. આજના માટે એટલું જ હતું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.